નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે રામ નામ સત્ય શું છે, એનું રહસ્ય. તો આપણે જોઈએ કે ખરેખર રામ નામ સત્ય જે આપણે જે કહીએ છીએ તે એ જીવતા માણસોને જ કહેવું જોઈએ. પણ આપણો એક નિયમ થઈ ગયો છે કે માણસ મરી જાય છે અને મૃત્યુ પછી જ્યારે એની પાલખી, એની ઠાઠડીને જે 4 માણસો ઉપાડીને જ્યારે સ્મશાનની યાત્રા કરાવે છે, એ ટાઈમે આપણે કહીશું કે રામ નામ સત્ય છે. તો હવે જે આપણી અજ્ઞાનતા અહીં જ પડી છે કે જીવનમાં આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી રામ નામ સત્ય છે એને જાણી શકતા નથી. તો કહેવાનો મતલબ છે કે હવે જ્યારે આપણે જન્મથી મૃત્યુ સમયે જ્યારે માણસ જન્મે છે ત્યારે પહેલો શ્વાસ લેશે અને જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે છેલ્લો શ્વાસ છોડે છે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. તો હવે આપણને ખબર છે કે આ સંસારની સંપત્તિ, આ શરીર જે આપણે મારું મારું કહી રહ્યા છે, જેના પાછળ આપણે આંધળી દોટ મેલી રહી છે અને જેને સાચું માની રહ્યા છીએ. આજે તમે જુઓ આપણી અંદર અજ્ઞાનતા એટલી બધી આવી ગઈ છે, આપણી અંદર બેહોશી એટલી બધી આવી ગઈ છે કે આપણને ખબર છે કે આ ધન સંપત્તિ કે આ કુટુંબ, આ પરિવાર, આ પતિ પત્ની, ભાઈ બહેન, મા બાપ, આ સમાજ, મિત્રો, આ કંઈ જ આપણું નથી. અને જેને આપણે શરીર કહીએ છીએ, શરીર પણ આપણું નથી. તો આટલું જ આપણે જાણીએ છતાં આપણે અજાણ બની ગયા છીએ કે એનું કારણ કે આપણી અંદર બેહોશી પડેલી છે. અને એ બેહોશીના કારણે આપણે જે સંપત્તિ આપણી નથી, જે આપણું સગું નથી, જે આપણી સાથે આવવાનું નથી, એને આપણે સત્ય માની બેઠા છીએ. તો ખરેખર રામ નામ સત્ય છે એ આપણે જીવતા જ, જ્યાં સુધી માણસ જીવતો હોય ત્યારે જ એને કહેવાય કે ભાઈ રામ નામ સત્ય છે. તો એના અંદર કંઈક રામ નામના સંસ્કારો ઉતરે. પણ હવે આપણે તો માણસ મરી ગયા પછી જ આપણે એને કહીએ કે ભાઈ રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. તો હવે જે માણસના અંદરથી જેને જો એને જીવતા ખબર પડી ગઈ હોય તો કે રામ નામ સત્ય છે ને આ બધું અસત્ય છે, આ સંસાર અસત્ય છે, સંસાર માયા છે, મારો પરિવાર પણ અસત્ય છે, મારું કુટુંબ પણ અસત્ય છે, મારા પતિ પત્ની, મારા બાળકો, મારા મા બાપ, મારા મિત્રો, મારા સગાવાલા, મારા સંબંધી, આ બધા જો અસત્ય છે અને રામ નામ સત્ય છે. આ ધન સંપત્તિ, આ વૈભવ, અને હું જે ધન માટે, જે સંપત્તિ માટે અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ કરી રહ્યો છું, અને હું જે કુકર્મ, જે સંપત્તિને મેળવવા માટે હું કુકર્મ કરી રહ્યો છું, જે સંપત્તિને મેળવવા માટે હું પાપ કર્મ કરી રહ્યો છું, અને હું પાપના બારા બાંધી રહ્યો છું, હું ગરીબોનું શોષણ કરી રહ્યો છું, હું ગરીબોની હાય લઈ રહ્યો છું, અને ગરીબોની હાય લઈને મેં જે સંપત્તિ ભેગી કરી છે આ બધી સત્ય નથી. આ સંસાર સત્ય નથી, સંસાર અસત્ય છે. અને હું જે શરીરને મારું મારું કરું છું એ શરીર પણ સત્ય નથી. હું જે મારા મનને હું કહું છું એ પણ સત્ય નથી. મારું કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, દ્વૈતપણું, આ કંઈ જ સત્ય નથી. તો પછી હું કયા હું પદમાં જીવું છું? તો એ કંઈ જ સત્ય નથી. જો આવું જીવતા માણસને ખબર પડી જાય તો કે રામ નામ સત્ય છે. અને ખરેખર રામ નામ સત્ય છે એ મરી ગયેલા માણસને સંભળાવવાની કોઈ જ જરૂર નથી. કે એને જો જીવતા સાંભળી લીધું હોય અને જીવતા એ રામ નામ સત્યનો અનુભવ કર્યો હોય તો એ સંસારના બંધનોમાંથી મુક્ત થઈ જાય. પણ આપણે તમે જો કોઈ પણ માણસને તમે અખતરો કરેલો એ માણસ બેઠો અને તમે કેમ છો દાદા, રામ નામ સત્ય છે, તો એ તમને સીધી ગાળ જ બોલશે કે તમારું અપમાન કરે કે તારે મને મારી નાખવો છે, તારે મને આમ કરવું છે, હું તને ક્યાં નડું છું, મેં તારું શું ખરાબ કર્યું છે, કેટલું આપણને બોલે છે. તો હવે જીવતા રામ નામ સત્ય આપણે કહીએ તો એને દુઃખ લાગે છે. અને મરી ગયા પછી એ સાંભળતો નથી
એને આપણે કહી શકીએ કે રામ નામ સત્ય છે. તો ખરેખર રામ નામ સત્ય છે એ જાગૃત માણસને જ કહેવું જોઈએ. મૃત્યુ પછી એને રામ નામ સત્યનો કોઈ જ અર્થ રહેતો નથી, કારણ કે પેલો તો હવે સાંભળતો જ નથી. અને ત્યારે પછી જે આપણે કહી શકીએ કે જ્યારે આ અંતિમ યાત્રા, હવે અંતિમ યાત્રા વખતે જે રામ નામ સત્ય છે ત્યારે એક આ ઠોકર છે, રામ નામ સત્ય છે એની ઠોકર છે, તમને ચેતવણી આપે છે. તમે જુઓ અંતિમ યાત્રામાં માણસોને ઘણી બધી ચેતવણી મળી જાય છે. સ્મશાનમાં પણ ઘણી બધી માણસોને ચેતવણી આપતું હોય છે. જે અંતિમ યાત્રા છે એ આપણો ગુરુ છે. તમે જો અંતિમ યાત્રાને જાણી લીધી, અંતિમ યાત્રાને સમજી ગયા, તો ઓટોમેટિક તમારે કોઈ પ્રયત્ન નહીં કરવો પડે. અને તમે અંતિમ યાત્રાનું જે પિક્ચર જોયું, જ્યારે માણસ ઘરે મરી ગયો અને ત્યારે એને પાલખીમાં બાંધ્યો કે ઠાઠડીમાં બાંધ્યો, ને જ્યારે સ્મશાન યાત્રાએ લઈ ગયા અને સ્મશાન યાત્રાએ જ્યારે એને અગ્નિ મૂકી, આ બધું પિક્ચર તમારા અંદર ઉતરી ગયું ને એ તમારો ગુરુ બની ગયો. તો તમારે અહંકારને હટાવવા બિલકુલ પ્રયત્ન નહીં કરવો પડે. જેમ સૂર્ય આકાશમાં છે અને નીચે વાદળો આવી ગયા છે, તો સૂર્ય સ્વયં પ્રકાશિત છે, પણ એના નીચે અહંકારના વાદળો આવી ગયા છે, વિષય વાસનાના વાદળો આવી ગયા છે, અને વાદળો હટતો જ સૂર્ય સ્વયં પ્રકાશિત થઈ જાય છે. તો સૂર્યને પ્રકાશ ક્યાંથી લાવવાની જરૂર નથી, પણ આપણે પણ સૂર્ય સમાન, આપણી ચેતના પણ સૂર્ય સમાન સ્વયં પ્રકાશિત છે. પણ એના અંદર વિષય વાસનાના આવરણો વાદળો આવી ગયા છે, હું પણ એના વાદળો આવી ગયા છે, અહંકારના વાદળો આવી ગયા છે. એનું કારણ એ છે કે આપણું અજ્ઞાનતા, આપણી બેહોશી, અને એનું એ જ અજ્ઞાનતા અને એ જ બેહોશીના કારણે જે સંપત્તિ આપણી નથી, જે જગત આપણું નથી, જે સંસાર આપણો નથી, જે પરિવાર આપણું નથી, જે શરીર આપણું નથી, એને આપણે આ જ અજ્ઞાનતાના કારણે આપણે હું પણ માની બેઠા છીએ, મારા પણ માની બેઠા છીએ. પરંતુ જ્યારે માણસને સ્મશાન યાત્રામાં લઈ જવા છે અને જો એ સમયને તમે પકડી લો અને એ સમયની ઠોકર તમને વાગી જાય, તો પછી ક્યાંય ભટકવાનો જરૂર જ પડતી નથી. તમે જુઓ, પહેલાં તો જ્યારે માણસ મરી જાય છે અને એને પાલખીમાં જ્યારે એને ઠાઠડીમાં બાંધે ત્યારે એને એના પર દોરડાથી એને બાંધવામાં આવે છે. તો હવે વિચાર કરો, પહેલાં પણ ત્યાં જ ખબર પડે કે આ શરીર એક બંધન કરતા છે અને શરીર આપણને મુક્તિ આપી શકતું નથી, શરીર જ બંધન છે. અને બીજા નામે જ્યારે માણસ છેલ્લી ઘડીએ પથારીમાં પડ્યો હોય અને જીવતો હોય, ત્યારે આપણે એને નામ દઈને બોલાવીએ છીએ, અને મરી ગયા પછી એ માણસને આપણે લાશ કહીએ છીએ. તો આપણને એટલી તો ખબર પડવી જોઈએ કે આ માણસ જીવતો હતો ત્યાં સુધી આપણે એનું નામ દેતા હતા, અને મરી ગયા પછી બધું જ છૂટી જાય છે. છેલ્લે લાશ એટલે બધું જ, લાશનો અર્થ થાય કે સંસારની તમામ પ્રકારની સંપત્તિ છૂટી જવી, પોતાની પાસે કંઈ ધન ના રહેવું, પોતાની પાસે શૂન્ય થઈ જવું, એને લાશ કહેવાય. એ લાશ થઈ જાય તો આપણને આ આપણા ગુરુ છે, આપણને શીખવે છે. અને ત્યાર પછી તમે જુઓ કે એને 4 માણસો એને પાલખીમાં લઈ જઈને એના ખભા પર મૂકીને એને સ્મશાન યાત્રા કરાવતા હોય છે. તો એના પાછળ એના કુટુંબનો, એના પરિવારનો એક માણસો ઘરેથી અગ્નિ લઈ જવામાં આવે છે, અને એ અગ્નિવાળો આગળ ચાલતો હોય છે, અને એ અગ્નિના લઈ જશે એની દોણીમાંથી ધુમાડો નીકળતો હશે. હવે વિચાર કરો, ધુમાડો ક્યાં જાય છે? ધુમાડો જે પાછળ માણસો આવે છે એ ધુમાડો એ તરફ જાય છે. તો એ ધુમાડો પણ આપણો ગુરુ છે. ધુમાડો આપણને ચેતવે છે કે હજુ ચેતી જા, હજુ રામ નામ સત્ય, અહીંયા રામ નામ સત્ય બોલવાની તારે જરૂર નથી, રામ નામ સત્ય એને તું જાણી લે. અને જો તું રામ નામ સત્યને નહીં જાણે તો વિચાર કરી લે, આ માણસ જે મરી ગયો, આને રામ નામ સત્યને જાણ્યું નથી, તો આજે એની આ દશા આવી. તો તું પણ રામ નામ સત્યને જાણી લે, નહીંતર હું જેવો આનો ધુમાડો કાઢીશ એવો હું તારો પણ ધુમાડો હું કાઢી નાખવાનો છું.
તો એ આગળ જે અગ્નિ દોણીમાંથી ધુમાડો નીકળતો એ પણ આપણને ઘણું બધું શીખવી જાય છે. અને ત્યાર પછી આપણે જેને સ્મશાનમાં લઈ જઈએ છીએ ને સ્મશાનમાં લઈ જઈને એના શરીરને આપણે અગ્નિદાહ કરીએ છીએ, ત્યારે પણ એ અગ્નિ આપણને ચેતાવે છે કે જો જોઈ લે, હજુ પણ તારી આંખો ખોલી લે, હજુ તું રામ નામ સત્ય છે એને તું જાણી લે. અને જો તું રામ નામ સત્યને ન જાણી શક્યો તો જો આની દશા જુઓ, ભલે એ પછી અમીર હોય કે ગરીબ હોય કે સંપત્તિવાળો કે મહાન સમ્રાટ હોય, એ કોણ છે એ મહત્વનું નથી, પણ એ અગ્નિ કોને છોડી, અગ્નિ કઈ વિચાર કરશે કે હું આના શરીરને બાળીને ભસ્મ કરી દઈશ. જો તું ન સુધર્યો ને રામ નામ સત્યને તે જીવતો જીવ ના જાણ્યું તો તારી પણ આ જ દશા છે. અને છેલ્લે તમે જુઓ, માણસનો જ્યારે જન્મ થાય છે ત્યારે એનું 2.5 કિલો વજન હોય છે, અને એ જ માણસને તમે સ્મશાન યાત્રાએ લઈ જાઓ, એના શરીરને બાળીને ભસ્મ કરી દો, અને ત્યારે પછી એની રાખનું તમે વજન કરો તો એ 2.5 કિલો જ થશે. અને બીજા નંબરે કે આપણે સ્મશાન આપણને એવું શીખે છે, સ્મશાનથી મોટો કોઈ ગુરુ નથી. સ્મશાનમાં જઈને તમને ખબર પડશે કે અહીંયા બે માણસો એક જ દિવસે 2 માણસો મરી જાય, એક ગરીબ મરી જાય અને એક મહાન અમીર માણસ હોય, એક સમ્રાટ માણસ હોય એ મરી જાય. કે જે સમ્રાટ એવો કે જેના શરીર ઉપર દરરોજ 50 થી 100 તોલા સોનું પહેરતો હોય એવો માણસ મરી જાય, અને એક એવો ગરીબ માણસ મરી જાય કે જે રાત દિવસ મજૂરી કરતો હોય, એની પેટનો રોટલો પણ ના કમાતો હોય એવો માણસ મરી જાય. અને 2 માણસોની સંગાથી તમે ચિત્તા ખડકો અને પછી પવનથી બંનેની રખ્યા ભેગી થઈ જશે, તમે છૂટી નહીં પાડી શકો કે આ અમીર માણસની રખ્યા છે અને આ ગરીબ માણસની રખ્યા છે. તો કહેવાનો મતલબ છે કે રામ નામ સત્ય છે, એને આપણે જોઈએ તો આપણે એને મૃત્યુ પછી જ યાદ કરીએ છીએ કે મૃત્યુ પછી જ્યારે આપણને હજુ તો આને એ આપણે બોલીએ છીએ, સત્ય બોલીએ છીએ કે રામ નામ સત્ય છે અને આ મહામંત્ર છે, આ મંત્ર પણ સાચો છે, રામ નામ સત્ય છે, પણ એ આપણે અજ્ઞાનતાને વશ થઈને બોલીએ છીએ, આપણે બેહોશીમાં બોલીએ છીએ, એટલે એને સમજી શકતા નથી. બાકી જો જીવનમાં મર્યા પછી નહીં પણ મૃત્યુ પહેલાં આપણે રામ નામ સત્ય શું છે એને જાણી શકીએ તો કહેવાશે કે આપણે મુક્તિનું દ્વાર, આપણે મુક્તિના દ્વાર સુધી પહોંચી જઈએ છીએ. અને એટલે જ કહેવાશે કે હવે રામ, તમે જો જ્યારે રામનો જન્મ થયો અને ત્યારે એમના દશરથ રાજાના જે ગુરુજી વશિષ્ઠ ગુરુ, એમને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાયો શૃંગી ઋષિ પાસે, અને જ્યારે રામનો જન્મ થયો ત્યારે વશિષ્ઠ મુનિને દશરથ રાજાએ નામકરણ માટે બોલાવ્યા છે. તો પહેલું જે નામ આવ્યું એ રામનું નામ પાડવાનું હતું, એનું નામકરણ કરવાનું હતું. ત્યારે હવે વશિષ્ઠ મુનિ કંઈ સામાન્ય માણસ નથી, મહાયોગી હતો, મહાતપસ્વી હતો. ત્યારે હવે વશિષ્ઠ મુનિએ પોતાની દિવ્ય દૃષ્ટિથી જે આ રામ, જે આ બાળક હતું, ત્યારે તો દશરથના પુત્ર જ રામ હતા અને એનું કોઈ નામ નહોતું. ત્યારે વશિષ્ઠ મુનિએ પોતાની દિવ્ય દૃષ્ટિથી જે રામની અંદર 2 ચેતનાઓ પડી હતી, એક સૂર્ય અને એક ચંદ્ર. હવે જે રા શબ્દ છે, ત્યારે વશિષ્ઠ મુનિએ કીધું હતું દશરથ રાજાને કે જે રા શબ્દ છે એ સૂર્ય સમાન છે, અને જે મ શબ્દ છે એ ચંદ્ર સમાન છે. એટલે આ પુત્રની, આ દીકરાની અંદર 2 વસ્તુઓ પડી છે કે તમારા કરોડો પાપને પણ બાળીને ભસ્મ કરી શકે, એટલે એ પણ એનામાં શક્તિ છે. અને બીજા નંબરે કરોડો આપણા જે પાપને બાળીને ભસ્મ કર્યા પછી એને જે ચંદ્રમાં શીતલતા, એના પૃથ્વી પર શીતલતા આપે છે, એમ આ બાળક ચંદ્ર સમાન છે. અને એના એ પહેલા શબ્દથી એના કરોડો પાપો બળીને ભસ્મ થઈ જશે, એની વાસનાઓ બળીને ભસ્મ થઈ જશે. અને પાછળ જે એનો બીજો શબ્દ આવશે અને એ માણસને શાંત કરી દેશે, માણસને હલકો બનાવી દેશે અને માણસને વિવેકી બનાવી દેશે, માણસને ધર્મપ્રેમી બનાવી દેશે અને માણસનો અહંકાર તૂટી જશે. ત્યારે પછી એમનું નામ રામ રાખવામાં આવ્યું. અને એ જ રામ જે કબીર સાહેબ 4 રામનો વર્ણન કરે છે. એક રામ દશરથ કા બેટા, दूसरा राम सबगढ़ बेटा, तीसरा राम सकल प्रसारा અને ચોથા રામ सबसे न्यारा.
તો હવે એ એક જ રામમાંથી 4 ટુકડા પડ્યા છે. એક જ રામનો ચાર પ્રતિબિંબ છે. આપણે માની લો કે સૂર્ય આકાશમાં છે, પણ આપણે 4 ગળા ભરીને પાણી મૂકીએ તો એ સૂર્યનો જે પ્રતિબિંબ પડે છે ચારે 4 ગળામાં જ પડવાનું છે. એટલે રામ એક છે, સબસે રામ, ચોથા રામ સબસે ન્યારા રામમાંથી આ 3 રામ પ્રગટ થયા છે. અને એટલે જ સબસે જે ન્યારા રામ છે એમાંય પણ સૂર્યચંદ્રની ઉર્જા પડી રહી છે. અને એમાં જે દશરથ પુત્ર આપણે જે રામ કહીએ છીએ એના અંદરે પણ રા શબ્દ છે એ સૂર્ય સમાન તેજસ્વી છે અને પાપોને બાળીને ભસ્મ કરવાવાળો છે. અને જે મ શબ્દ છે એ ઓમનો છેલ્લો શબ્દ છે. અ, ઉ અને મ. તે મ શબ્દ છેલ્લો શબ્દ છે કે મ એટલે શાંતિ આપનાર, મ એટલે હલકા કરનાર, અને મ એટલે તમને અખંડ આનંદમાં રાખવાવાળી જે શક્તિ, એને આપણે મ કહીએ છીએ. તે મ શબ્દ છે એ ઓમનો છેલ્લો શબ્દ છે. એટલે રા પાછળ મ લગાવી દીધો છે. તો હવે આપણે રામ નામ સત્યને જાણવા માટે આપણે મૃત્યુ પછી જે રામ નામ સત્ય જે આપણે કહીએ છીએ એ ખરેખર જે મૃત્યુ દેહની પાછળ જે લોકો સ્મશાન સુધી જેને વળાવવા જતા હોય એના માટે એક મંત્ર છે. એ લોકોને ચેતવણી આપે છે. તો રામ નામ સત્ય છે એ પણ લોકોને ચેતવણી આપે છે. અને જે દોણી લઈને જે એક માણસ આગળ જતો એનો ધુમાડો પણ આપણને ચેતવણી આપે છે. અને સ્મશાનમાં પછી આપણે એને શરીરને આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ તો એ અગ્નિ પણ આપણને ચેતવણી આપે છે. અને ત્યાર પછી એની ભસ્મ થાય છે, એની રખ્યા થઈ જાય છે. એ રખ્યા પણ આપણને ચેતવણી આપે છે કે તું રામ નામ સત્યને મૃત્યુ પછી નહીં, પણ રામ નામ સત્યને તું મૃત્યુ પહેલાં તું જાણી લે. અને જે પુરુષોએ રામ નામ સત્યને જીવનમાં જ્યારે બાળકે પહેલો શ્વાસ લીધો એ એનું જીવનની યાત્રા શરૂ થઈ, અને જ્યારે છેલ્લો શ્વાસ જેને છોડી ત્યારે જીવનની યાત્રા પૂરી થઈ ગઈ, એનું સ્થાન આવી ગયું જેને આપણે મૃત્યુ કહીએ છીએ. તો આ પહેલો શ્વાસ લીધો અને છેલ્લો શ્વાસ છોડ્યો, આ બંનેના વચલા સમયમાં, વચલા ગાળામાં જે આપણે રામ નામ સત્ય છે એને આપણે જાણી લઈએ. માની લો કે આપણે એક ઝાડ વાવ્યું, તો પહેલાં એ ઝાડનું બીજ વાવ્યું, તો એ બીજ મરી ગયું અને ઉપર ફળ આવ્યું. પણ વચમાં જે ડાળી રહી ગઈ એની જરૂર નથી. આપણે ડાળીની પૂજા કરીને આપણે ફળની આશા રાખીએ છીએ. તો શ્વાસ રૂપી જ્યારે આપણે શ્વાસ લીધો ત્યારે આપણે રામ નામનું જે બીજ રોપ્યું, એટલે કે આપણું જીવન શરૂ થયું. અને છેલ્લે આપણું જીવનરૂપી ફળ કે આપણે જેને મૃત્યુ કહીએ છીએ એ આપણે આવ્યું. અને વચલો જે સમય છે કે જેને રામ નામ સત્ય જાણવાનો સમય આપણને પરમાત્માએ આપ્યો છે, તો એ રામ નામ સત્યને જો આપણે જાણી લઈએ તો ખરેખર આપણા અનંતો જન્મના બંધનથી મુક્તિ મળી જાય છે. અનંતો જન્મના પાપ કર્મ ધોવાઈ જાય છે. કારણ કે રા એ જ સૂર્ય છે, રા એ જ તેજ છે, રા એક જ પ્રજ્વલિત અગ્નિ છે. રા શબ્દના અગ્નિથી આપણા દરેક કર્મનું બંધન કપાઈ જાય છે અને મ આપણને મુક્તિ આપે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.